અમદાવાદ નામના સ્માર્ટ સિટીની વાત થઈ। હવે વાત કરીએ સુરતની। સુરત શહેર ડૂબી ગયું છે। થોડી અતિશયોક્તિ લાગશે, પરંતુ સુરતીઓએ આજે આવો જ અનુભવ કર્યો। મોડી રાતથી જ સવાર શરૂ થઈ અને વરસાદ જે શરૂઆત થઈ તેની સાથે જ પરેશાની લઈને આવ્યો। પરંતુ સવાલ એ છે કે અમદાવાદીઓ આખરે સાથે સાથે એ બાબત પણ મહત્વની બની જાય છે કે સુરતમાં પણ અમદાવાદ જેવી જ પરિસ્થિતિ સર્જાઈ અને સુરત શહેર પણ જાણે ડૂબી ગયું હોય તેવો અનુભવ સુરતીઓએ કર્યો। મોડી રાતથી જ સવાર વરસાદ શરૂ થયો હતો અને કાગડોળે રાહ જોતા હતા। એમને રાહત પણ લાગી, પરંતુ જેમ વરસાદ વધતો ગયો તેમ વધતી ગઈ મુસીબત અને સૂરજ ઉગ્યો એવી જ શરૂ થઈ મુસીબત। सूरत शहर बन्યું समंदर। सूरतना रસ્તાઓ થયા ગાયબ। આ શહેર છે કે પછી દરિયો? खूब ज राह जोवड़ाव्या बाद आखरे सूरत में मेघराजाए धमाकेदार एंट्री करी, परंतु वरसादनी एंट्री साथे ज भारतना नंबर 1 स्वच्छ शहरनी असली सूरत सामे आवी। सूरत में जोवा मळी जळबंबाकारनी स्थिति। सूरतनी पासे दरियो छे, परंतु अहीं तो सूरत में ज दरियो होय तेवुं लागी रह्युं छे। धोधमार वरसादे सूरतनी महानगरपालिकाए शुं कामगीरी करी तेनी पोल खुली અને સાથે જ લોકોનો આક્રોશ પણ ભભૂકી ઉઠ્યો। 2 કલાક થઈ ગયા, હજી કોઈ આવ્યું નથી। કામગીરી તમે મોન્સૂન કામગીરી કે જરાક પણ તમે લાગે મોન્સૂન કામગીરી થઈ શકે? ખાલી આવીને ગટર સાફ કરી જતા રહી છે। આ તમે પબ્લિક કેટલું હેરાન થઈને ઘરમાં લોકોને પાણી ગળી ગયા છે। અત્યારે તમે જોવો છો એટલે કળસો બધું પાણી છે, આખા વેડ ઉપર પાણી છે। એક બે જગ્યાએ તો સમજી શકીએ આપણે ઢળવાળું પાણી, અમુકના ઘરમાં પાણી કરવા માંડ્યા છે। મહાનગરપાલિકાએ કામગીરી કરી નથી, બિલકુલ કામગીરી નામે ઝીરો। સિંગણપોર રોડ કે સમુદ્ર, આ કામગીરી મનપાએ કરી? પ્રી-મોન્સૂનની કામગીરી કરી તો દરિયો કેમ બન્યું સુરત? સુરતમાં સૌથી ખરાબ સ્થિતિ ડભોલી સિંગણપોર રોડની છે। અહીં કમરથી પણ વધુ પાણી ભરાયા છે। ગાડીઓ તો ડૂબી ગઈ, હદ તો ત્યારે થાય કે જ્યારે એમ્બ્યુલન્સ પણ ડૂબી। હોસ્પિટલ છે, પરંતુ દાખલ દર્દી પાસે સગા પહોંચી નથી શકતા, કારણ કે વચ્ચે તો દરિયો છે અને આસપાસનો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં છે। સુરતની આ સ્થિતિએ સુરતીઓને 2006ની યાદ અપાવી દીધી। સુરત શહેરની અંદર 3 થી 4 કલાકની અંદર જે વરસાદ પડ્યો છે અને તેના કારણે કેટલાક વિસ્તારોની અંદર બોટ જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવી જોઈએ તે છતી થઈ છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સિંગણપુર ડભોલીને જોડતા રોડ ઉપર આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। મોટા પ્રમાણમાં અહીંયા જે હોસ્પિટલો આવી છે તે હોસ્પિટલની અંદર લોકો પણ અહીંયા જે છે અટવાયા છે, પેશન્ટો અંદર છે। જોઈ શકાય બીજી બાજુ જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ પણ જે પાણીની અંદર જે ગરકાવ થઈ છે। મહત્વની વસ્તુ એ છે છેલ્લા 3-4 કલાકથી સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે સુરત શહેરના ડભોલી કતારગામ વિસ્તારની અંદર જોવા મળી રહી છે, કારણ કે વર્ષ 2006ની અંદર આ રીતની સ્થિતિ હતી, તે રીતના પૂર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે, જોઈ શકાય છે કે આ રોડ છે આખો પાણીની અંદર ગરકાવ થયો છે। અનેક સોસાયટીઓ છે તે સંપર્ક વિહોણા થઈ હોવાની સ્થિતિ છે જોવા મળી રહી છે। બીજી બાજુ આ રીતની હોસ્પિટલો જે છે, હોસ્પિટલની અંદર જે દર્દીઓ છે તે પણ ફસાયા હોવાની વાત છે। સુરતમાં સૌથી ચિંતાજનક દ્રશ્યો ડભોલીમાંથી સામે આવ્યા। ન માત્ર રસ્તા પર, રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા। લોકો કમર સુધીના પાણીમાં પસાર થવા સંઘર્ષ કરતા નજરે પડ્યા। પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને અનેક ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। લોકોનો આરોપ છે કે કોઈ અધિકારીઓ ફરક્યા નથી। લોકોએ જાતે જ કામગીરી કરી। લોકો હવે મનપા સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે।
મહાનગરપાલિકા વેરો વસૂલવામાં 1 નંબર છે, કામ કરવામાં 0 નંબર છે. આ પાણી ભરાઈ ગયું છે સવારનું, દુકાનમાં પાણી ઘરે છે, પણ હજી કોઈ કર્મચારી કોઈ હજી તપાસ કરવા આવ્યા નથી. સામે જો પછી કરિયાણાની દુકાનમાં પાણી ઘરે છે, પણ કોઈ હજી સુધી કોઈ તપાસ કરવા આવ્યા નહીં. અમે જાજે અત્યારે ગટર ખોલવાની મહેનત કરવી છે, પણ હજી કોઈ કર્મચારી આયા જોવા આવ્યા નથી. કતારગામ વિસ્તાર બેટમાં ફેરવાયો. રસ્તો બન્યો નદી, નદી પાર કરવી કેવી રીતે? પ્રી મોન્સૂનના પોકળ દાવાની પોલ ખોલતા આ પુરાવા. સુરતનો કતારગામ વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય અને રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. કતારગામ હાથીવાળા મંદિર પાસે પાણી ભરાતા સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરતા નજરે પડ્યા. પ્રિમોન્સૂનની કામગીરીના દાવાઓને પોકળ સાબિત કરતા આ દ્રશ્યો છે. અહીં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. લોકો કહી રહ્યા છે કે હવે મહાનગરપાલિકા વેરો વસૂલવા ન આવે, કારણ કે આવી જ હાલાકી હોય તો વેરો આપવાનો કોઈ ફાયદો નથી. 3 વાગ્યાથી ચાલુ છે વરસાદ અને 8:30 થી એક પાણી ચાલુ થયું છે અને ઓછામાં ઓછું કેર સમાણા પાણી છે. અત્યાર સુધીમાં કોઈ પણ ડોકાણું નથી. કેટલા વાહનો બુડી ગયા છે, કોઈ પણ અત્યારે ડોકાતું આવતું નથી. વેરા લેવામાં ફર્સ્ટ નંબર સુરત છે અને કામ કરવામાં બેદરકારી છે. મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અહીંયા વોર્ડ નંબરના જે અમે કોર્પોરેટર ચૂંટણીને મોકલ્યા છે તે અત્યારે એક પણ અહીંયા જોવા માટે આવ્યા નથી. અને અમે વેરો અત્યારે ડબલ કરી નાખ્યો છે. મ્યુનિસિપાલિટી વાળા કમરતોડ વેરો આપે છે, છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અત્યારે પ્રી-મોન્સૂન પહેલો વરસાદ પડ્યો છે, છતાં પણ આજે આ વેડરોડ સિંગલપુર 4 રસ્તા ઉપર કડસમાં પાણી ભરાયા છે, તો પણ કોઈ તંત્ર અહીંયા આવવા તૈયાર નથી. અને કોઈ અત્યારે આ જે દુકાનો લઈને બેઠા છે તેમની દુકાનોમાં 1 ફૂટ લગીના પાણી ભરાઈ ગયા છે, છતાં આ લોકોને કોઈ પણ આ જે નુકસાન છે તેની ભરપાઈ કોણ કરશે? આ વખતે અમે વેરો ભરવામાં આવશે નહીં, અમે એનો બહિષ્કાર કરશું. 6 ઇંચથી વધુ વરસાદે સુરતના હાલ બેહાલ કરી નાખ્યા, પરંતુ વધારે કફોડી સ્થિતિ મનપાએ રાખેલી બેદરકારીએ સર્જી. રાતથી શરૂ થયેલો વરસાદ સવારે આવી મુસીબત બની જશે એવું સુરતીઓએ વિચાર્યું પણ ન હતું. અને એવું તો ક્યારેય વિચાર્યું ન હતું કે રસ્તાઓ પરથી પસાર થવા બોટનો સહારો લેવો પડશે. સુરતથી બળદેવ સુતાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.